करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात्समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જીવોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગાધાધા કિભેરી કૃ 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 શ્રુ કૃ હુ હૃ ભસ્તન જનદેશ નિજ વિજય વિસતુર। શરૂઆતમાં 6 આકારાંત મહાગાધાધા, 3 ઇકારાંત કિભેરી, 1 ઉકારાંત હુ અને એ પછી ભ્રુ ડુ ભ્રુય। ઉભયપદી ધાતુ પારસ્મય પદમાં ચોથો લકાર વિધિલિંગ લકાર જોવાનો છે। પ્રત્યયોને યાદ કરી લઈએ। એના हाँ सर। विधिलिंग लकार परस्मय पदमा प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે। ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે। યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુખ પીધો સૂત્રથી સુખનો પણ આગમ થશે। લિંગ સલોકો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાદ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસ્માં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે। યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુદ્ધિતો સૂત્રથી સુખનો પણ આગમ થશે। લિંગ સલોકો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં જેરજુસ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે। જુસમાં ચૂટુ સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે। યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોકો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને ઉસ। ઉસ્ય પદાંતાત સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે યુ અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી। હલંત્યમ સૂત્રથી સની સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે। સસલ સૂત્રથી વિત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર કર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્જ થશે એટલે યુહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ। સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે। યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોકો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે યા અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી। હલંત્યમ સૂત્રથી સની સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યાહ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે। બંનેમાં યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને થ હોવાને કારણે સુક્તિથો સૂત્રથી સુખનો પણ આગમ થશે। બંનેમાં લિંગ સલોકો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ થશે એટલે યાતમ અને યાત। મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે। યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોકો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે યામ પ્રત્યય બનશે।
ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ. બંનેમાં યાસુ પરસ્મય પ્રદેશ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યા વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યા મ પ્રત્યય બનશે. આમ યાતામ યુહુ યાહા યાતમ યાત યામ યાવ યામ પ્રત્યય બનશે. પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન નવે નવ પ્રત્યયો હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી દ્વિત્વ થશે ને કિંગીથી ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. તો વિધિલિંગ વિદ્યાર્થ ટીપમાં યાત થશે, તસમાં યાતમ, જીમાં યુહુ, સિપમાં યાહ, થસમાં યાતમ, થમાં યાત, મિપમાં યામ, વસમાં યાવ અને મસમાં યામ. અનદંત અને અનદંતનો એક ભાગ અભ્યસ્ત અંગ છે એટલે અનદંતના પ્રત્યયો લાગે. અદંતમાં અનદંત લાગ્યા કર્યા પછી કરીએ છીએ. તો આ રીતે પ્રત્યયો સિદ્ધ થશે. આવી જઈએ પ્રક્રિયામાં. અતીત ધાતુ છે ડુભ્રુય. યાની હલંત્યમથી સંજ્ઞા થશે. પરિશ્રમ વિતરણ લાગશે. જો અત્યારે બે શ્લોકનો લોપ થશે, શ્લોકથી ભેદો થશે. ઉદિતથી ભરભૂ થશે. હલાદી થશે ભરભૂ થશે. ગોરામિતથી વિવૃત થશે અને અભ્યાસથી વિવૃત થશે. યાસુ પરસ્મય પ્રદેશ ધાતુથી યાસુનો આગમ થશે અને કોની હલંગીમથી સંજ્ઞા થશે અને ઇતસ્યથી ઈકારનો લોપ થશે અને સુટ્યું થવાથી સુપો આગમ થશે. લિંગ સલોપને શેરથી અંતે સરનો લોપ થશે. तो बोलो और શું થયું? વિભ્રુયાત કલામરસો અંતે વાવસાને તેણે ધારણ યા પોષણ કરવું જોઈએ. સુરેશ ડુભ્રુ એ ધાતુ છે. યાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે ને આદિ રીટુડવ સૂત્રથી ડૂનો લોપ થશે એટલે ભ્રુ રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્યસ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં જીત્વ થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી રૂનો અર્થ થશે. ભ્રુયામિત સૂત્રથી ઈનો આદેશ થતા વિભ્રુ થશે. હલાદી શેષ હા હલાદી શેષ. બભ્રુ
ભૂયામિત અભ્યાસ સચ સૂત્રથી ભનો બ થશે એટલે બિભ્રુ. પ્રત્યય છે તસ. તસ્તમીપામ તાંદંતામાં સૂત્ર તસના સ્થાને તામનો આદેશ થશે. યાસુટ પરેશમે પદેશો ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી થતી સૂટનો આગમ થશે. લિંગ સલોપ અનંત સૂત્રથી અંતે ન હોય તેવા બંને સકાનો લોપ થશે એટલે યાતામ બનશે પ્રત્યય. જોડી દેતા તૌ વિભ્રુયાતામ. તે બે ધારણ પોષણ કરવું જોઈએ. કર્માભાઈ ધાતુ છે ડુબ્રુય. અલંતેમ સૂત્રથી યનો લોપ અને આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થતા ભ્રુ અને કર્તરી સ. જુહોત્યાદિભ્ય શ્લુષ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે ભ્રુ. પુરત એ સૂત્રથી ભ્રુમાં રહેલો હરુનો ઓર એટલે ભરભ્રુ અને હલાદી શેષ એ સૂત્રથી રનો લોટ એટલે બભ્રુ અને ભ્રુયામિત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં સ્વીકારનો આદેશ એટલે બિભ્રુ અને અભ્યાસ એ ચર્ચ સૂત્રથી બનો બ એટલે બિભ્રુ. મૂળ પ્રત્યય છે જી. દેર જુષ સૂત્રથી જુષનો આદેશ અને ચૂટુ સૂત્રથી જુષમાં રહેલા જનો લોપ થતા ઉષ. આસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો યાગમ. લિંગ સલોપો અનંત્ય છે એ સૂત્રથી અંતે ન હોય એવા સનો લોપ અને શનિ પ્રજ્ઞા વિસર્ગ સુધી. સસ જુષોરુહથી ઋત્વ અને ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઉનો લોપ અને ખર અવસાનીય વિસર્જનીય એ સૂત્રથી હલંત્રનો વિસર્ગ એટલે ઉહુ. આ અને ઉહુ ને ઉષ્ય પદાંતાત એ સૂત્રથી યા અને ઉ પરરૂપ એકરૂપ થતા યુહુ પ્રત્યય બનશે. હલાદી અપિત હોવાને કારણે સર્વ ધાતુકમ અપિત એ સૂત્રથી ગીતવત થતા કિમિતિ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ એટલે સીધું જોડવાનું થશે એટલે બિભ્રુયુહુ. તે બિભ્રુયુહુ તે બધાએ ધારણ કરવું જોઈએ. મેડમ ડુભ્રુય ધાતુ છે આમાં હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થશે. કર્તરી સપ વિગ્રહણ પ્રત્યય લાગશે. યુત્યાદિ સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભ્રુભ્રુ. ઉરજ સૂત્રથી અભ્યાસમાં અર્થ થશે એટલે ભરભ્રુ. લાદી શીર્ષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે ભભ્રુ. ભ્રુયામિત સૂત્રથી રસ્વૈકાર થશે અભ્યાસમાં એટલે ભીભ્રુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી ભનો બ થશે એટલે બિભ્રુ. પ્રત્યય છે સીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત્યથી યાસનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. પૂરું થઈ ગયું. નહીં યાસ સની પ્રક્રિયા વિસર્ગ યાસ સુધી રહેશે. થશે. સ્વની પ્રક્રિયા વિસર્ગ સુધી સસ જુસોરુથી ઋત્વ થશે. ઉપદેશે અચનુનાસિક ઇથી અનુનાસિક અને ઈદ સંજ્ઞા થશે. ખરવસાન્ય સૂત્ર વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યાહા. પછી વિભ્રુયાહ જોડી દેતા ત્વમ વિભ્રુયાહ. ત્વમ વિભ્રુયાહ તારે ધારણ કરવું જોઈએ. અલકા ધાતુ છે ડુબ્રુય. એની અલંત્યમ સૂત્રથી ડુની આદિ સૂત્રથી સંજ્ઞા થશે. બચશે ભ્રુ. કર્તરી સપ. જુહોત્યાદિ બિહસ્લો સૂત્રથી સપનો લોપ.
શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ. પૂરક સૂત્રથી ભર ભ્રુ. હલાદી શેષ સૂત્રથી ભભ્રુ અને ભ્રુયામિત સૂત્રથી બીભ્રુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી બીભ્રુ. હવે કાળનો પ્રત્યય છે થસ. તસ થસ મીપામ તાન તન તામહ સૂત્રથી થસ ની જગ્યાએ તમ થશે. જોડી દેતા બની જશે બીભૃતમ. યુવામ વિભૃતમ. ક્યાં પહોંચ્યા આપણે? મધ્યમ પુરુષ દ્વિવચન. યાસુટ પરસ્મય પદેશુ હા, યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસ અને સૂટ તીથો સૂત્રથી સૂટ. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા બંને સનો લોપ થશે. પ્રત્યય બની જશે યાતમ અને જોડી દેતા બની જશે બીભ્રુ યાતમ. યુવામ બીભ્રુ યાતમ. તમારે બે ધારણ કરવું જોઈએ, પોષણ કરવું જોઈએ. હીના. હા સર. ડુભ્રુય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. ડુનો આદિર ટુડવ સૂત્રથી ડુનો લોપ થશે. બસે ભ્રુ કર્તરી શપ જોહોત્યાદિભ્યઃ સ્લો સૂત્રથી શપનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ભ્રુ ભ્રુ. ઉરતઃ સૂત્રથી અર તો ભર ભર ભ્રુ અને હલાદી શેચ સૂત્રથી ભ્રભ્રુ. ભૂયામિત સૂત્રથી બીભ્રુ અને અભ્યાસે ચર્ત સૂત્રથી ભના સ્થાને બી થશે તો બીભ્રુ. પ્રત્યય છે થ. તસ થસ્ત મીપામ તામ તમ તામ સૂત્રથી તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીતોથી યાસનો આગમ. ત હોવાથી સૂટ તીથો હું. લિંગય સલો અનંત્ય થી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થશે તો યાત પ્રત્યય બનશે. તો છોડી દેતા યુવામ બીભ્રુયાત. શું પ્રત્યય બનશે? બીભ્રુયાત. વિપ્રુયાત. તમારે તમારે બધાએ ધારણ યા પોષણ કરવું જોઈએ. અને અહીંયા યાત નહીં પણ યાત. અને યાત એ પ્રથમ પુરુષ એક વચન. હા સર. એના સમય નહીં મળતો શું વચ્ચે વચ્ચે ગાયબ? હા સર, કારણ કે કેવું થયું તું પેપર ને યુનિવર્સિટીના જોવાના કે તમને ઓનલાઈન હોય છે અમારે એટલે દિવસના 20 પૂરા કરવાના છે એટલે કોલેજમાં એક બસ છોકરા પ્રેક્ટિકલ ચાલુ હોય છે એટલે ટાઈમ મળ્યો જ નહીં એટલે એવું થયું એટલે આજ પૂરા થઈ ગયા એટલે વાંધો નહીં આવતો રેગ્યુલર જ છું. પણ છોડતા નહીં ગમે તે સંજોગોમાં. ના સર, એટલા માટે એક બે લેક્ચર પેલા કરી મેં પૂરા કરી દીધા. આવું પતી ગયું કામ એટલે આવું વાંધો નહીં આવે. આવું રેગ્યુલર. ઓકે. ટીના. હશે. ડુબ્રુય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે ને ડુની આદિરી ટુડવ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે ભ્રુ રહેશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી અભ્યાસમાં રુકારના સ્થાને અનો આદેશ થશે અને ઉરંડ પરથી અર થશે એટલે ભર ભ્રુ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે રનો લોપ થતા ભભ્રુ. ભ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે એટલે ભીભ્રુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે ભનો બ થશે એટલે બીભ્રુ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે
લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એકાદેશ થશે એટલે યામ પ્રત્યય બનશે. યામ એ હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે અને કિંગિતી ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. જોડી દેવાનું રહેશે બિભ્રુયામ. અહમ બિભ્રુયામ, મારે ધારણ કરવું જોઈએ. રમેશ. લુભ્રુય ધાતુ છે. યાની હલંતમ સૂત્રથી સંજ્ઞા અને ડુની આદુરી ટુડવાથી સંજ્ઞા થશે. બરાબર ભ્રુ રહેશે. કર્તરી સપ લાગશે. યો ત્યાદી ભ સૂત્રથી ધાતુમાં સપનો લોપ થશે. લો સૂત્રથી ધાતુમાં દીત્વ બરાબર ભ્રુ ભ્રુ. ઉરતા સૂત્રથી ભર ભ્રુ. હલાદી શેષ સૂત્રથી ભ્રુ. ભ્રુયામિત સૂત્રથી બિભ્રુ અને અભ્યાસ 400 સૂત્રથી બિભ્રુ. પ્રત્યય છે વસ. નિત્યમ ગીત સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ. અંતે ન હોય યાસુ પરસ્મય પદેશ ઉદ્દાચ્ય ગીત સૂત્રથી યાસનો આગમ. લિંગ સલોપો અનંત છે સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ. બરાબર યાવ થશે. જોડી દેતા બિભ્રુયાવ. બિભ્રુયાવ. નિત્યમ ગીતાથી શાનો લોપ. હંમેશા ગીત લકારમાં સકારનો લોપ. ઉર્વશીબેન. ડુભ્રુય ધાતુ છે. યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન અને ડોની આદિરી ટુડવથી એ સંજ્ઞા. પછી ભ્રુ રહેશે. પછી કર્તરી શપ. શપ જુહોત્યાદિભ્ય સ્લુથી શપનો લોપ. સ્લુથી દીત્વ એટલે ભ્રુ ભ્રુ. નહીં સર. જુહોત્યાદિભ્ય સ્લોથી દીત્વ એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા અર્નો આદેશ થશે. અને હલાદી શેષથી એક હલનું અંતે નહીં હલે એવા હલનો લોપ થઈ જશે એટલે ભભ્રુ. ભ્રુયામિત સૂત્રથી પૂર્વાભ્યાસમાં ઈકારનો રસ્વ ઈકારનો આદેશ એટલે બિભ્રુ. અભ્યાસે ચર્ચથી બિભ્રુ. હવે પ્રત્યય છે મસ. નિત્યમ ગીત સૂત્રથી અંતે નહીં હંમેશના માટે સનો લોપ થઈ ગયો. મારા બરાબર બોલે ને સર? બરાબર. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તૌ ગીચ્છથી યાસનો આગમ થશે. હવે લિંગ સલોપથી શનો લોપ થઈ જશે. હવે આગળ બિભ્રુ છે ને યા છે ને મ છે એટલે જોડી દઈએ એટલે યામ થઈ જશે ને બિભ્રુ યા મ. વયમ બિભ્રુ વિપ્રુયામ. યા મ. તો રૂપ થઈ ગયા સહ વિબ્રુયાત. હોવાને કારણે ચલામ જશો અંતે દ અને વાવસાનેથી ફરી પાછો તો વિબ્રુયાતામ તે વિબ્રુયુઃ ત્વમ વિબ્રુયાઃ યુવામ વિબ્રુયાતમ यूयम विभ्रुयात
अहम बिभ्रूयाम आवाम बिभ्रूयाव वयम बिभ्रूयाम सः बिभ्रूयात् तौ बिभ्रूयातां ते बिभ्रूयुः त्वं बिभ्रूयाः युवां बिभ्रूयातं यूयं बिभ्रूयात उत्तरपुरुष अहम बिभ्रूयाम आवाम बिभ्रूयाव वयम बिभ्रूयाम अतीत सः बिभ्रूयात् तौ बिभ्रूयातां ते बिभ्रूयुः त्वं बिभ्रूयाः युवां बिभ्रूयातं यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम सुरेश सः बिभ्रूयात् तौ बिभ्रूयातां ते बिभ्रूयुः त्वं बिभ्रूयाः युवां बिभ्रूयातं यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम मैडम सः बिभ्रूयात् तौ बिभ्रूयातां ते बिभ्रूयुः त्वं बिभ्रूयाः युवां बिभ्रूयातं यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम कर्मा भाई सः बिभ्रूयात् तौ बिभ्रूयातां ते बिभ्रूयुः त्वं बिभ्रूयाः युवां बिभ्रूयातं यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम अलका सः बिभ्रूयात् तौ बिभ्रूयातां ते बिभ्रूयुः त्वं बिभ्रूयाः युवां बिभ्रूयातं यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम मीना सः बिभ्रूयात् तौ बिभ्रूयातां ते बिभ्रूयुः त्वं बिभ्रूयाः युवां बिभ्रूयातं यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम हीना हाँ सर हम्म सः बिभ्रूयात् तौ बिभ्रूयातां ते बिभ्रूयुः त्वं बिभ्रूयाः युवां बिभ्रूयातं युवं बिभ्रूयात् अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम यूयम हीना यूयं बिभ्रूयातं ये तो यूयम अरे अरे युवाम છે પણ यूयम यूयं बिभ्रूयात् ફરી बिभ्रूयात અને સહ सः बिभ्रूयात् બેમાં કેટલું અંતર છે हाँ सर वो पेलो सह बिभ्रूयात् वो ए हलन છે અને પેલો તો આખો છે પણ અર્થની દ્રષ્ટિએ અલગ તે અને તમે બધા हाँ सर રમેશ सः बिभ्रूयात् तौ बिभ्रूयातां ते बिभ्रूयुः त्वं बिभ्रूयाः युवां बिभ्रूयातं यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम ઉર્વશીબેન
સહ બિબ્રુયાત તૌ બિબ્રુયાતામ તે બિબ્રુયુઃ ત્વમ બિબ્રુયાહ યુવામ બિબ્રુયાતમ યુયમ બિબ્રુયાત અહમ બિબ્રુયામ આવામ બિબ્રુયાવ વયમ બિબ્રુયામ. બરાબર છે. તો અહીંયા ભ્રુ ડુભ્રુય ઉભયપદી ધાતુ છે. પરસ્મય પદના પ્રત્યય જોઈ ગયા. આત્મને પદના ચારે ચાર લકારના બાકી છે. લટ લંગ લોટ વિધિલિંગ. હવે પછીથી અમુક પ્રક્રિયા બને તો આપને અનુકૂળતા લાગે તો બંધ કરીશું. જેમ કે બોલવાની પ્રક્રિયા છે. પછી પ્રત્યયો જે છે એને ધારો કે વર્તમાને લટ હોય તો એકી સાથે ત્રણ પણ સધાઈ જાય. ટીપ સીપ ને મીપ. પછી ચાર સીધા સધાઈ જાય. અરે બે તો 2 મિનિટમાં જ પૂરું થઈ જાય. પણ બીજા લકાર 2 યા 3 યા 4 1 કલાકમાં આવરવું હોય તો થઈ શકશે. પણ આપને ત્યાં સુધી ગતિ થાય તો, નહીં તો પછી હજી અમુક સમય સુધી આ રીતે જઈશું. છેલ્લે રટણ બંધ કરીએ તો એમાં સમય બચે. પહેલામાં શોર્ટકટથી એટલે કે સરખા પ્રત્યયો છે ત્યાં સમય બચે. આવું તમને અનુકૂળતા થાય ત્યારે, યાની તમારી મજબૂતાઈ આવી જાય ત્યારે. ઉર્વશીબેન, હા સર. તમારે શું જોઈતું હતું કંઈ? એટલે સર મેં એમ છે ને મને એમ કીધું કે હમણે કે તો માહેશ્વર સૂત્રથી જ ચાલુ કરવું પડશે, એને પ્રત્યાહાર પહેલા કરવા પડશે. એટલે ચાલુ કર્યું. પછી બીજું મેં કીધું જોડે જોડે તમે આપણે જે માં ને આમાં છે ને, હું એ જ જોતી હતી જૂની નોટો બધી. આમાં બધ ધાતુ છે ને, એટલે મેં કીધું જૂનું બધું જો પાછું યાદ કરી લઉં ને તો એની જોડે સૂત્રો જે થાય ઈ, બધા તો ન થાય, થોડું થોડું થાય. કારણ કે બધું ખાઈએ તો પછી અપચો થાય સર. એટલે મેં થોડું થોડું જો એક લકાર ને કરી લઉં ને પાછો તો બધું યાદ આવે. એના માટે હું પૂછતી હતી કે એક ધાતુનું ચાલુ કરું તો મને પાછું રિપીટ થઈ જાય. એટલે ગાડી એમ ચડી તો ગઈ છે પણ પછી હજી થોડીક વાર લાગશે સર. કારણ કે મારે પુનરાવર્તન ઘણું બધું કરવું પડશે આગળનું. ચાલુમાં તો સમજ પડશે તમને. હા, વાંધો નહીં આવતો. હા. અને જૂનામાં જે તમે કહ્યું છે, મારા યુટ્યુબ પર આ ચાલુ બેચ છે એની પણ લિંક પડી છે. એવું હોય તો હું એકની લિંક મોકલાવીશ. બાકી એનો જથ્થો એક લિંકથી પણ તમને વારા 1 2 3 4 5 ખુલશે. એ પણ છે. અને બુક બી જોઈતી હોય PDF ફોર્મેટમાં તો અષ્ટાધ્યાયી સહજ બોધ જે છે એ પહેલો ભાગ જે છે એમાં 10મું પ્રકરણ છે. આપની પાસે નહીં હોય તો મારી પાસે PDF મેં પ્રકરણ વાઇઝ કરેલી છે. તો પહેલું પ્રકરણ આખું સંજ્ઞાનું જે છે, નામ તમે જે કહ્યું છે એ સંજ્ઞામાં માહેશ્વર સૂત્ર, પ્રત્યાહારો અને પ્રયત્ન એટલે કે આભ્યંતર પ્રયત્ન, બાહ્ય પ્રયત્ન અને કેટલીક સંજ્ઞાઓ, નામકરણ, ટૂંકમાં બધું આવી જાય છે. પછી બીજું જે છે એ આખું સંધિનું છે. સંધિ હજી આપણે લીધી નથી. આગલી બેચ કે અત્યારની કોઈમાં નહીં લીધી. હજી આગલી બેચ જે ચાલી હતી ત્યાં પહોંચ્યા નહીં, હજી વાર છે. ત્યાં સ્પીડ હતી, અહીંયા હજી ઓછી સ્પીડ છે. પછી ત્રીજું જે છે એ સંક્ષિપ્ત અંગ કાર્ય છે. અને ચોથું જે છે એ ધાતુની યાદી છે. ધાતુની યાદી આપણે સળંગ જોતા નથી, એક જોઈએ છીએ. એ ખાલી યાદી છે. અને 7મું પ્રકરણ છે. 5મું એ સંક્ષિપ્ત પાછું અંગ કાર્ય પ્રત્યયોનું છે. અને 7મું જે છે તે ચોથા પ્રકરણના ધાતુઓ છે. પહેલો ધાતુ જો ત્યાદિગણનો જે શરૂ થાય છે ત્યાંથી એ 7મા પ્રકરણની અંદર કેવી રીતે બને છે તો એ વાત ત્યાં કરી છે. એટલે ધાતુપાઠની યાદી જ ખાલી છે.
અને પછી સાતમામાં જતા રહેવું પડે સીધા એક એક ધાતુને. પણ એ રીતે જ આપણે વિડીયો આમાં લીધા છે. અને પછી એ ધાતુઓમાં લગભગ 7 સુધી જ આવતા પછી આપણે જુહોત્યાદિમાં ઘૂસી ગયા છીએ 10મા પ્રકરણમાં. એટલા માટે કે સન પ્રત્યય આવતો હતો. એવા સનાદિમાંના 3 આવી જાય છે ટેમ્પરરી, આ પહેલામાં જ યાની ભવાધિગણમાં. પછી આ જેવું હજી 24માંથી આપણી પાસે 6 ને 7 8 9 વિકારાંત ને ઉકારાંત 1 10 ને આ 11મો ધાતુ આવ્યો છે 24માંથી. અને દરેક ધાતુની અંદર વિશેષતા રહેલી છે. વિશેષતામાં માત્ર સૂત્ર બદલાય, પ્રક્રિયા ફળ નહીં બદલાતું, પણ ધાતુ પ્રમાણે સૂત્ર બદલાય. અને જ્યાં બદલાય છે એ 3 અથવા 4 જગ્યાએ, 4 અથવા તો એમ કહીએ આપણે કે પિત્ત હોય ત્યાં પહેલાં તો પિત્ત અને અપિત્ત છે, પિત્તમાં 2 અને અપિત્તમાં 2. તો પિત્ત છે તો હલાદી પિત્ત અને અજાદી પિત્ત. જો હલાદી પિત્ત હોય, દિગંત અંગ હોય, તો સાર્વધાતુ કાર્ધાતુકયોથી ગુણ થાય છે. અને અજાદી પિત્ત હોય ત્યારે પણ સાર્વધાતુ કાર્ધાતુકયોથી ગુણ થશે, પણ પાછળ અચ બેઠો છે એટલે એચો અયવાયાવહથી સંધિ થશે, એક ઉમેરાશે. તો એ પિત્તની વાત થઈ, હલાદીને અજાદી. અપિત્ત હશે ત્યારે હલાદી અપિત્તમાં તો કશું જ નહીં કરવાનું, ગુણનો નિષેધ થઈ ગયો, સીધું જોડી દઈશું પ્રત્યયોને, લકારના પ્રત્યયોને અંગ બન્યા પછી. અને અજાદી હશે ત્યારે એક જ જગ્યા આવે છે, અથવા તો લંગ લકારમાં અને લોટ લકારમાં 3 આવે છે. બંનેમાં જોઈએ, પરસ્મય પદ અને આત્માને. લંગમાં એક જ જગ્યાએ અમ ઉત્તમ પુરુષમાં આવશે અને પ્રથમ પુરુષમાં બહુવચનમાં આવશે, આવશે. એટલે અજાદી અપિત્ત થઈ જશે. ત્યાં કંઈકનું કંઈક સૂત્ર, જેમ કે ઈ કોઈ અણચી છે, બીજું છે. અને ક્યાંક મધ્યમ પુરુષમાં જે હી છે તે ત્યાં પણ ધાતુ પ્રમાણે સૂત્ર બદલાઈ જાય છે. એટલે આ આખા 24 ધાતુમાં કોઈક ને કોઈક વિશેષતા રહેલી છે. આમ તો આ ત્રીજો ગણ જુહોત્યાદિ ગણને માતાજીએ સૌથી છેલ્લા લીધો છે. એટલે કે 9 ગણ પૂરા કર્યા પછી, ચુરાદી પણ પૂરો કર્યા પછી 10મા કરણે આને લીધો છે. પણ આપણે વહેલા છીએ, બરાબર સર. છતાં ફાવે છે. મેં એટલા માટે વહેલા લઈ લીધો કે સન આવતો હતો, કાર્ય કરતા હતા, તો એને પૂરું જ કરી દઈએ, જેથી આગળ બીજા 4 પ્રત્યયો છે દ્વિત્વાભ્યાસના. અને આ બાજુ આપણું અષ્ટાધ્યાયી જે છે, અધ્યાય 6માં 1 થી 12 સૂત્રો, અને અભ્યાસ કાર્ય છે દ્વિત્વ એ 12 સૂત્રો છે. 6ઠા અધ્યાયના શરૂઆતમાં 1 થી 12, 6ઠા અધ્યાયમાં 1 થી શરૂ થાય ને 12 સુધી પૂરું થાય દ્વિત્વ કાર્ય. જેમ કે આપણે શ્લોવથી દ્વિત્વ કરીએ છીએ, એમાંનું છે, બરાબર છે. અને અભ્યાસ કાર્ય જે છે એ બંને કમ્બાઈન છે, દ્વિત્વ અભ્યાસ. તો અભ્યાસ એ 7મા અધ્યાયના 4થા પાદમાં 58મા સૂત્રથી અંતિમ સૂત્ર સુધી છે. એટલે આ બેનો મેળ ત્યાં આવ્યો છે. એટલે આપણું આ 24 ધાતુ કરીશું ત્યાં સુધીમાં 2 પ્રકરણો આપણે ત્યાંના પૂરા થશે અને 24 ધાતુઓ પૂરા થશે. એટલે કે જુહોત્યાદિ ગણ પણ પૂરો થશે. એ રીતે આપી લીધો છે. બીજો ફાયદો એ થઈ જશે તમને કે 5 બાબતો હોય અથવા 5 પ્રત્યયો હોય, કારણ કે લકારના પણ પ્રત્યય જ કહી દીધા છે, કારણ કે છેલ્લે તો લ બચે છે. તો લીટ લકાર જે છે એ લીટ લકાર આવશે, ત્યાં પણ દ્વિત્વાભાસકાર કરવું પડે છે. એક સૂત્ર છે જગસિત્યાભ્ય ષઠ, એ દાદાદિગણના 7 ધાતુ છે, એને દ્વિત્વ કરવાના નથી છતાં સમજવાના છે. એવી એક વિશેષતા ત્યાં રહેલી છે. એ આપણે અદાદિગણમાં જ જોઈશું. 7 ધાતુ છે એ તો જુહોત્યાદિના જ એક ભાગરૂપે પણ અદાદિગણના છે. લીટ, સન, યંગ લુગંત, ચંગ અને શ્લુ, આ 5 પ્રત્યયો જ્યાં આવશે ત્યાં ધાતુને દ્વિત્વ ન કર્યો હોય કે દ્વિત્વાભ્યાસ કાર્ય ન કર્યું હોય તો પહેલા દ્વિત્વાભ્યાસ કાર્ય કરવું.
આટલી વાત છે. તો એમાંથી આપણે માત્ર શ્લુ આવ્યો છે આ 5માંથી. સન આવ્યો છે પણ ટેમ્પરરી વિશેષ ધાતુ ભવાદી ગણમાં તરીકે જ આવ્યો છે. એટલે હજી સન બાકી રહેશે અને શ્લુ પૂરો થઈ જશે. કારણ કે બરોબર. શ્લુ તો વિકરણ પ્રત્યય છે. આમ સપને શ્લુ કરી દીધું છે અને શ્લુનો હા. અર્થ તો લોપ જ કરવાનો છે. લુક શ્લુ લોપ. હમ. લુક શ્લુ લોપ હમ. આદર્શનામ લોપ પછી તરત જ આવે છે લુક શ્લુ લોપ. પણ જ્યાં શ્લુ છે ત્યાં લોપ કરીએ છીએ અને શ્લવથી દ્વિત્વ કરીએ છીએ. એટલે આમાં શ્લુ આવવાને કારણે દ્વિત્વાભ્યાસ થઈ ગયો છે. એટલે 5માંથી ખાલી શ્લુ અને સાથે સાથે એક ગણ ત્રીજો જ્યોત્યાદિ ગણ પૂરો થઈ જશે. એટલે આ રીતે સર, હા. આ જે વસંતભાઈ ભટ્ટની લઘુ સિદ્ધાંત છે ને એ મારી પાસે છે. હમ. એનો પેલો બીજો ત્રીજો પાઠ છે ને એ તો કરું છું. અને બીજું આ જે છે ને પોતે લઈ આવ્યા છે પંચમ પાઠ ને આ મને લાગે સહજ બોધની જ લાગે છે. એમાંથી એ વાંચું છું. તૃતીય પાઠ ને પંચમ પાઠ છે ને એટલે આમાં જ્યોત્યાદિ બે ગણનું ને બધું ધાતુ ને છે. એટલે મેં કીધું આગળનું જો મારે પાછું કરવું હોય ને તો હું કઈ બાજુ જાઉં એટલા માટે પૂછું હતું. પાકું કરવા એ માટે તો જોવું પડે ને? હા મારા જ લેક્ચરો કામ આવશે. હા સર. બરાબર. અને હા. માતાજીના મારા જોયા પછી અને એ બુક તમને હું પીડીએફમાં મોકલાવીશ જે અષ્ટાધ્યાયી સહજબોધ ભાગ 1 છે. મેં 6 ભાગને સ્કેન કરી લીધા છે પીડીએફ ફોર્મેટમાં પ્રકરણ વાઇઝ. પણ એમાં પહેલું હું તમને મોકલી આપીશ અને એ સિવાય બી તમારે ધારો કે જોઈએ છે અથવા સાંભળવું છે યુટ્યુબ ઉપર તો એ યુટ્યુબ ઉપર તમને તમને દેખાશે. દેખાય છે ને સ્ક્રીન ઉપર? હા સર. ગૂગલ હા. આવી? ઓકે. હા. તો એ ગૂગલમાં તમારું પોતાનું પેલું યુટ્યુબ પેલું કરવું પડશે. આ રીતે જીમેલ કરવું પડશે તો બી આવશે. અને યુટ્યુબ તો જ્યારે મોબાઈલમાં તો ખુલે છે બરાબર. તો હું જે ખોલું છું એ મારી રીત જરા જુદી છે. હું મારામાંથી જ ખોલું છું. આ યુટ્યુબ દેખાય છે. દેખાય છે ને તમને? હા સર. ઓકે. ગૂગલ છે, ગૂગલમાં યુટ્યુબ છે. હા. ગૂગલમાંથી યુટ્યુબમાં અને મોબાઈલમાં પણ યુટ્યુબ આવશે. બરાબર છે. તો મેં જે કામની છે એ મેં પેલું સબસ્ક્રાઇબ કહેવાય કે શું કહેવાય છે એ કરી લીધી છે. એટલે એ આપણને અલગથી બતાવશે. તો અહીંયા પુષ્પા દીક્ષિત દેખાય છે. મારું કર્સર. હા. તો એમની આખી વેબસાઇટ છે. તો એમાં પ્લેલિસ્ટ ખરું ને આ પ્લેલિસ્ટ એમાં જવાનું એટલે બધા બ્લોક આવી જશે. આ બધા બ્લોક આવી ગયા. આ બધા ટાઇટલ આપ્યા છે પણ એમાંથી આ 75 દેખાય ને 75 જોજો સંજ્ઞા પ્રકરણ દેખાય છે. અષ્ટાધ્યાયી સહજબોધ ભાગ 1 પૌષ્ટિક પ્રક્રિયા એમાં 75 લેસન દેખાય છે આ બાજુ. હા. તો એ ખોલશો તો પહેલા ભાગથી 75 સુધી જવાશે. પણ એમાં તમારે પહેલો ભાગ જ સાંભળવાનો છે. તો એ સાંભળશો તો હજી બહુ મજા આવશે તમને. પણ બહુ શાંતિથી સાંભળવું પડશે. શરૂઆતમાં ઓછો ખ્યાલ આવશે પણ પછી ભાષા સમજાઈ જશે એમની તો ખ્યાલ આવશે. હું તમને संस्कृत कैसे पढ़े? संस्कृत पढ़ने के लिए अत्यावश्यक है कि हम संस्कृत के व्याकरण को जानें. दूसरी भाषाओं के पास छोटा छोटा सा પછી અમુક શરૂઆતના વિડીયો છે એમના તો એમની ભાષા બોલીની દ્રષ્ટિએ માતાજી બહુ સરળ છે સ્વભાવમાં પણ સંસ્કૃત માટે જે અજ્ઞાની છે અથવા તો આ સંસ્કૃતિ રાષ્ટ્રની સંસ્કૃતિ સંસ્કૃતમાં રહેલી છે અને જે નથી જાણતા એના માટે બરાબરના મોટા ડામ ચામખા આપશે. એ તમે એમના શબ્દો સાંભળશો ને ત્યારે એ એમનો એક જુસ્સો બતાવશે. હવે આપણે જે મેં લીધા અત્યારે જ્યોત્યાદિ ચાલી રહ્યા છે એ જ્યોત્યાદિ અહીંયા તમને દેખાશે બાજુમાં 67 થી અનદંત પ્રકરણ જ્યોત્યાદિગણ દ્વિત્વ વિધિ દેખાય છે 10.10.1 ત્યાંથી શરૂ થાય છે. 67, 68, 5 છે 69, 70
અને 71 સુધી આ 5 વિડીયો જુહોત્યાદિ ગણના છે. 24 ધાતુને અનુસંધાનમાં છે. હા. બરાબર છે. પણ ત્યાં આપણે જે અત્યારે કરી રહ્યા છે એ રીતે નહીં. આમાં ડાયરેક્ટ તમને સમજાવશે. ડાયરેક્ટ એટલે જે સરખા પ્રત્યયો છે એને એકી સાથે કરી લેશે. અને બરાબર. જે મેં તમને કહ્યું ને બ્લોક પ્રમાણે એ રીતે મૌખિક કહી દેશે. બધા જ લકારના જેમ 9 એક સાથે કહી દેશે. અને જેમાં જુદા પડ્યા છે એક સાથે કહી દેશે. બાકીના ભેગા છે જેમ કે હલાદી અપિત છે એમાં કોઈ પરિવર્તન નહીં તો બધા એકી સાથે કહી દે. અને જ્યાં પરિવર્તન છે ત્યાં પહેલા કહી દેશે. કે તમે સાંભળશો તો હા બરાબર. સર, તમારું જ મોકલજો ને. એના કરતા આટલી બધી હિન્દી બધી બહુ અઘરી હશે. એના કરતા સહેલું આપણાથી. બરાબર છે. બરાબર ને સર? હા, અને મેં આ 5 શબ્દસહ લખી લીધા છે આ જુહોત્યાદિ ગણના, પણ હિન્દીમાં જેમ છે એમ જ, જેમ બોલે છે એમ જ. હા. એમાં 5મો એટલે છેલ્લો વિડીયો જે છે જુહોત્યાદિ ગણનો એ 71માં. એ 71માં 20 મિનિટનું ગાબડું પડેલું છે. એટલે કે એમાં રહી તો નહીં ગયું પણ એમને એમ જ રેકોર્ડિંગ થઈ ગયું છે અને મુકાઈ ગયું છે અને પછી પાછું ચાલુ થાય છે. આવું છેલ્લા લેક્ચરમાં બન્યું છે. અને થોડોક ક્રમમાં પણ કંઈક ઉલટા સુલટી થઈ ગયું છે. એ હજી મારે પેલું તપાસ ચેક કરવાનું બાકી છે. એટલે એમાં થોડી ગડબડ થઈ છે. ઓકે, તો આ રીતે મારા માટે તો આ વિડીયો જે છે આ બધા પહેલા ભાગમાં તો 123 પહોંચેલા છે. અને એનાથી જ અમુક બાબત એમાં જવાબ હું મેળવી લઉં છું, સમજણ ટૂંકમાં શું થતું હશે તે. ઓકે, તો હું મારા જ વિડીયો તમને મોકલીશ. હા સર, એમ જ કરજો. એમ જ બરાબર છે. હા, એટલે જોતી જઈશ લકારને અને વાંચું તો છું બીજું ચોપડીનું. હા, એ પીડીએફ છે એટલે તમને મોબાઈલમાં વોટ્સએપમાં કરી હા દઈશ. હા. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ 9 વાગે. શુભરાત્રિ. શુભરાત્રિ.